નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના લીમડા ગામ ખાતે રામ દરબાર અને રાધે કૃષ્ણની ચાલતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે ભવ્ય પ્રતિષ્ઠા સાથે સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જો વાત કરીએ તો લીમગામડા ખાતે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગ્રામ્યના લોકો અને બહારથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી ભક્તિમય વાતાવરણ બન્યું હતું। પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લીમગામડામાં તારીખ 27, 28, 29, 30, 4 અને 5ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી, અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો। આજે છેલ્લો દિવસ છે। વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અંબારામભાઈ છે, એમની સાથે બીજા 11 વિદ્વાન બ્રાહ્મણો છે। શાસ્ત્રોક્ત વિધિથી, વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ, ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે 1 વાગે પ્રાણ પ્રતિષ્ઠા કરીને 12:39 અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું। શું નામ તમારું સર? મારું નામ નાયાભાઈ ભુરાભાઈ આયર। અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ મહાદેવભાઈ આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જહેમત ઉઠાવી છે। સૌના સાથથી એક સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે। ભગવદ્ કૃપાથી લીમગામડા ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર, રાધાકૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે। સુંદર આયોજન ગામમાં લોકોએ કર્યું છે। વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે। ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ ભાવ છે, લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે નૂતન મંદિરમાં બિરાજમાન થવાના છે। તમારું નામ બાપુ? અમૃતભાઈ અંબારામભાઈ।